જેમાંથી આ વખતે ભારતીય જનતા પાર્ટીએ માયાભાઈ આહિરની દીકરી એટલે કે સોનલ આહિરને ટિકિટ આપી છે, પણ ક્યાંક આ ટિકિટ આપતાની સાથે આજે એક મોટો વિવાદ થયો છે, કારણ કે જેની ઠુમ્મર જે કોંગ્રેસના નેતા છે એમના દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવામાં આવી છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે સોનલ ડેડ, તેમના દ્વારા જે કોંગ્રેસના પોસ્ટરો છે એને ફાડી નાખવામાં આવ્યા છે। સૌથી પહેલા તો એમના દ્વારા અહીંયા શું લખવામાં આવ્યું છે એના ઉપર નજર કરીએ તો માયાભાઈ આહિરની દીકરી અમરેલીની જે સીટ ઉપરથી ભાજપના ઉમેદવાર છે, કોંગ્રેસ પક્ષની ઉમેદવારી ખેંચવા ખૂબ પ્રયત્નો કર્યા પણ સફળ ન થયા। અમારા પક્ષના ઉમેદવાર વડીલ શ્રી શાંતુબેન ડેરના કાર્યાલયનું ઉદ્ઘાટન થાય એ પહેલા જમાઈ સાહેબે તોડફોડ કરીને પોસ્ટર ફાડી નાખ્યા। માયાભાઈ, આપ તો ગુજરાતની સંસ્કૃતિને આખા વિશ્વમાં ઉજાગર કરો છો અને આપની દીકરી લડતી હોય ત્યારે આવી ઘટનાઓ આપની અને વેવાઈની કથની અને કરિણામાં ખૂબ જ મોટો તફાવત બતાવે છે। અતિ નિંદનીય વાત છે એવી વાત અહીંયા જેનીબેન ઠુમ્મર દ્વારા કહેવામાં આવી છે। એમના દ્વારા આખી પોસ્ટ મૂકવામાં આવી છે અને જે રીતે અહીંયા ફોટો પણ બતાવવામાં આવ્યો છે કે કેવી રીતે આખું આ જે પોસ્ટર છે એને ફાડી નાખવામાં આવ્યું છે, એવા આક્ષેપો અત્યારે હાલ જેની ઠુમ્મર દ્વારા માયાભાઈ આહિરના જે જમાઈ છે એમના ઉપર કરવામાં આવ્યા છે અને કહેવામાં પણ આવ્યું છે કે આ રીતની જે ઘટનાઓ છે એ ઘટનાઓ ન બનવી જોઈએ, કારણ કે જે કોંગ્રેસના ઉમેદવાર હતા એનું આ પોસ્ટર લાગેલું હતું ને એ જ પોસ્ટરને ફાડી નાખવામાં આવ્યું છે, એવા આક્ષેપોની સાથે જેનીબેન ઠુમ્મર છે એમના દ્વારા માયાભાઈની દીકરીને લઈને આખી એક પોસ્ટ કરવામાં આવી છે।